हेलो फ्रेंड्स, आज આપણે ચેપ્ટર નંબર 4ની વાત કરવા જઈ રહ્યા છે, જેનું નામ કાર્બન અને એના સંયોજનો. હવે જ્યારે આપણે કાર્બન અને એના સંયોજનોની વાત કરીએ છીએ ત્યારે ધોરણ 9ની સાથે કનેક્ટેડ અમુક શબ્દ તમને સમજાવવા જોઈએ. દાખલા તરીકે સંયોજકતા છે, સહસંયોજક બંધ છે, આયોનિક બંધ છે, આયનીય સંયોજનો છે. મેઇન વસ્તુની ચર્ચા કરવી છે એ ધોરણ 9 સાથે સંલગ્ન એવી વાત એક ધોરણ 9ની અંદર આવી ગઈ. કાર્બન ચક્ર અથવા જેને આપણે કાર્બન સાયકલ કહેતા હતા, એ શબ્દોની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. કારણ કે કાર્બનની વિશેષતા વિશે વાત કરીએ તો કાર્બન છે એ વાતાવરણમાં અવેલેબલ છે, સાથે સાથે પૃથ્વીના પોપડામાં સંયોજિત સ્વરૂપે અથવા કોઈકના કોઈક સ્વરૂપે વાતાવરણમાંથી કે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. દાખલા તરીકે જો હું પૃથ્વીના પોપડાની વાત કરતો ક્લસ્ટર ઓફ અર્થ, તો પૃથ્વીના પોપડામાંથી માત્ર 0.02% જેટલો કાર્બન પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે મળી આવે છે. દાખલા તરીકે કાર્બન, કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો, પેટ્રોલિયમ વગેરે જેવી ખનિજ સંપત્તિઓમાંથી પૃથ્વીના પોપડામાંથી આ કાર્બન મળી આવે છે. જો વાતાવરણની વાત કરતા હોઈએ તો પૃથ્વીના વાતાવરણની અંદર 0.03% જેટલો કાર્બન વાતાવરણમાં અવેલેબલ છે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. હવે સવાલ કે ભાઈ, કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં એનું ખૂબ મહત્ત્વ છે. તો સવાલ પહેલો કે સાહેબ, આટલું બધું પ્રદૂષણ ફેલાય છે, એટલો બધો કાર્બન બહાર ફેંકાય છે, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે, તો વાતાવરણની અંદર કાર્બનનું આટલું ઓછું પ્રમાણ હોવાનું કારણ શું? તો એના માટે તમને લઈ જાઓ ધોરણ 9ની અંદર કાર્બન ચક્રની અંદર આપણે ભણી ગયા કે પૃથ્વીમાં આટલો બધો કાર્બન ઠલવાય છે, પણ એ કાર્બન છે મુખ્યત્વે બે જગ્યાએ વપરાઈ જાય છે. પહેલું, વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આ કાર્બન વાપરી નાખે છે. એટલા માટે જ આપણે કહેવાય છે કે ઝાડવા વાવો, વૃક્ષ વાવો. એનું કારણ એ છે કે વાતાવરણમાંથી આ પ્રકાશ વનસ્પતિ છે એ કાર્બન બધો શોષી લે છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કંટ્રોલમાં રહે છે, નિયંત્રણમાં રહે છે. તો કાર્બન આટલો બધો પ્રદૂષણમાં હોવા છતાંય તે વાતાવરણમાં આટલો ઓછો હોવાનું કારણ નંબર પહેલું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરી લે છે. બીજું, આ કાર્બન છે એ સમુદ્રમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટ બનાવે છે. પાણીમાં કાર્બોનેટ દ્રાવ્ય થાય અને કેલ્શિયમ કાર્બોનેટ, જે 9મા ધોરણની અંદર પ્રાણી સૃષ્ટિની અંદર આપણે ભણી ગયેલા છીએ, કાઇટોન, પાયલા, કાચબો, એવા બધા પ્રાણીઓ છે કે જે પાણીમાં દ્રાવ્ય જે કાર્બોનેટ છે CaCO3 બનાવે દ્રાવ્ય થઈને કેલ્શિયમ સાથે, પાણીમાં દ્રાવ્ય થઈને કેલ્શિયમ સાથે સંયોજાઈને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. આ કાર્બોનેટનો ઉપયોગ પોતાનું કવચ બનાવવા માટે કવચ નિર્માણ કરવા માટે આ કાર્બનનો ઉપયોગ કરે છે કાર્બોનેટ સ્વરૂપમાં. એટલા માટે વાતાવરણમાંથી આ કાર્બનનું પ્રમાણ ઓછું છે, બરાબર. પરંતુ વિચારો કે વૃક્ષનો સતત નાશ થતો જાય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. હવે આપણે ધોરણ 9ની અંદર અમુક ચર્ચા કરી ગયા હતા કાર્બન વિશે, એની વાત કરી. હવે આપણે વાત કરીએ ચેપ્ટર, આની પહેલાંનું ચેપ્ટર નંબર 2 અને 3ની અંદર બે વસ્તુ ભણી ગયા. પહેલી વસ્તુ હતી આયનીય સંયોજનો, અને આ ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 4ની અંદર આપણે ભણશું કાર્બનિક સંયોજનો. હવે આયનીય સંયોજનોની જો વાત કરીએ તો આયનીય સંયોજનોના 4 ગુણધર્મ હતા. ચાર વિશે હું ચર્ચા કરું છું. અલબત્ત આ વખતની બોર્ડની એક્ઝામમાંથી આ ટોપિક છે એ કટ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાંય તે જો હું પેપર કાઢતો હોઉં તો હું આ જ સવાલ મૂકું, સાહેબ ક્વેશ્ચન તમે કહો છો કે સિલેબસમાંથી કટ કરી નાખ્યો છે, તો તમે હવે પાછા શું કામ મૂકો?
એનું રીઝન નંબર પહેલું કે આ સિલેબસની અંદરથી કટ કરી નાખ્યું છે, તેમ છતાંય તે બીજા ત્રીજા ચેપ્ટરમાંથી કટ કર્યું છે. ચોથા ચેપ્ટરની અંદર આયનીય સંયોજનોના ગુણધર્મ આપેલા છે. દાખલા તરીકે આયનીય સંયોજનોનો ગુણધર્મ પહેલો કે ભાઈ આયનીય સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. બીજી અગત્યની વાત કે ભાઈ આયનીય સંયોજનો છે, ધોરણ 9 સાથે થોડુંક અહીંયા કનેક્ટ કરવા જાઉં છું. આયનીય સંયોજનો શું કામ, એનું નામ કેવી રીતે પડ્યું? જો ચોપડીની અંદર આની કોઈ ચર્ચા નથી, હું તમારી સાથે થોડીક બેઝિક ડિસ્કસ કરવા માંગુ છું કે ભાઈ આયનીય સંયોજનો આયન સ્વરૂપે આયન બનાવતા સંયોજનો, દાખલા તરીકે NaCl, આ મીઠું સોડિયમ ક્લોરાઇડ. NaCl છે, એને પાણીમાં દ્રાવ્ય કરો તો Na+ બનશે અને Cl- બનશે. એટલે કે મીઠું આયનથી ધન આયન અને ઋણ આયન આકર્ષણના કારણે જોડાયેલું હોય છે, એટલા માટે NaCl મીઠું બને છે, જેની અંદર આયન દ્વારા બંધ બને છે. ધન આયન અને ઋણ આયન દ્વારા જોડાયેલા હોય છે, એટલા માટે એને આયનીય સંયોજનો કહે છે કે આયન દ્વારા જોડાય છે. સમજવા જેવી બાબત એ છે સાહેબ કે Na અને Cl છે એ વિદ્યુતના અવાહક છે, એની અંદર ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. ત્રીજું કે પાણીમાં જ દ્રાવ્ય થાય. NaCl છે મીઠું છે પાણીમાં જ ઓગળે, જ્યારે બેન્ઝીન, નેપ્થા, કેરોસીન એમાં અદ્રાવ્ય છે આયનીય સંયોજનો. ધોરણ 9ની અંદર પણ આની થોડી ઘણી ચર્ચા આવી ગઈ હતી. ટોટલ 4 ગુણધર્મ હતા. પહેલું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. શું કામ ઊંચા છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ? કારણ કે એમાં આયનીય બંધ દ્વારા જોડાયેલા છે, ધન આયન અને ઋણ આયન આકર્ષણ દ્વારા આયનીય બંધ બનાવે અને આયનીય બંધ દ્વારા જોડાયેલા છે, એટલા માટે એની અંદર આકર્ષણ બળ બંધ પ્રબળ હોય છે. એને ગલનબિંદુ ઉત્કલન બિંદુ એટલા માટેના ઊંચા છે. બીજું કે આયનીય સંયોજનોના કારણે આ ધનાયન અને ઋણાયન છે, જો એ આયન સ્વરૂપમાં હોય તો જ વિદ્યુતનું વહન કરે. તો એવું લખી શકો બીજો ગુણધર્મ કે ભાઈ આયનીય સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક છે, પરંતુ જો એ પાણીમાં દ્રાવ્ય થાય, પાણીમાં ઓગાળવામાં આવે, પાણીમાં નાખવામાં આવે તો ધન આયન અને ઋણ આયન છૂટા પડે. તો ધન આયન છે એ ઋણ ધ્રુવ તરફ ગતિ કરે કેથોડ તરફ, અને ઋણ આયન છે એ ધન ધ્રુવ તરફ એટલે કે એનોડ તરફ ગતિ કરે, અને આયનો ગતિ કરે એટલે સાથે વીજભારનું વહન કરે. તો બીજો ગુણધર્મ શું થઈ ગયો કે ભાઈ આયનીય સંયોજનો વિદ્યુતના અવાહક છે, પરંતુ પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે એ વિદ્યુતનું વહન કરાવે છે. બરાબર, આ બીજો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ શું છે કે ભાઈ આયનીય સંયોજનો સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે. દાખલા તરીકે મીઠું છે એ ઘન સ્વરૂપમાં છે, પરંતુ જો એ મીઠાનો ખાંગડો હોય ને સહેજ બહારથી દબાણ આપો, મુઠ્ઠીમાં આમ સહેજ ભાર દો એટલે મીઠાનો ખાંગડો છે ભૂકો થઈ જાય, બારીક પાવડર બની જાય. એટલે કે સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે, પરંતુ બાહ્ય દબાણ આપતા એ ભૂકો થઈ જાય છે. એટલે કે સ્વભાવે કેવો હોય છે? બરડ હોય છે. બરાબર, આવી વાત આયનીય સંયોજનોની અંદર આવી ગયો. તો આયનીય સંયોજનોની અંદર એક ચર્ચા કરી ના ગલનબિંદુ ઉત્કલન બિંદુની, બીજી ચર્ચા કરી વિદ્યુત વાહકતાની. વિદ્યુત વાહકતામાં શું લખાય કે ભાઈ પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે જ વિદ્યુતનું વહન કરે છે. સામાન્ય રીતે વિદ્યુતના અવાહક છે. પછી લખી શકાય એનો ભૌતિક સ્વભાવ કે ભાઈ આનો ભૌતિક સ્વભાવ, આયનીય સંયોજનો છે એનો ભૌતિક સ્વભાવ શું છે? તો કે સામાન્ય રીતે ઘન હોય છે, પણ સ્વભાવ કેવો છે? સ્વભાવે બરડ છે. શું કામ? મેં તમને કારણ આપ્યું કે ભાઈ મીઠાનો ખાંગડો છે એ ઘન સ્વરૂપમાં હોય, પણ બહારથી તમે થોડુંક બાહ્ય દબાણ આપો એટલે તરત ભૂકો થઈ જાય, પાવડર થઈ જાય. તો આયનીય સંયોજનોના ગુણધર્મોની વાત કરી. ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે, વિદ્યુતનું વહન નથી કરતા, પાણીમાં દ્રાવ્ય થાય તો જ વિદ્યુતનું વહન કરે છે, ઘન હોય છે સ્વભાવે. બરાબર, દ્રાવ્યતાની વાત થઈ ગઈ કે ભાઈ પાણીમાં દ્રાવ્ય હોય છે, વિદ્યુત વાહકતા. અને ચોથો ગુણધર્મ પણ અહીંયા લખી દઉં છું, દ્રાવ્યતા. માત્ર પાણીમાં દ્રાવ્ય છે. પેટ્રોલ,
કેરોસીન અને બેન્ઝીનમાં અદ્રાવ્ય છે, જ્યારે પાણીમાં દ્રાવ્ય છે. તો આયનીય સંયોજનો આમ જુઓ તો આ વખતની એક્ઝામમાં નથી, પરંતુ 9મા ધોરણમાં આવી ગયેલું છે અને 10મામાં આવી ગયેલું છે. બરાબર, એના વિશે ચર્ચા તેમ છતાં આપણે કરી દીધી. 4 ગુણધર્મ છે: દ્રાવ્યતા, વિદ્યુત વાહકતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને એનો ભૌતિક સ્વભાવ. 4 ગુણધર્મ. હવે આ આયનીય સંયોજનો, સાહેબ આપણે ભણીએ છીએ કાર્બનની વાત, તો આયનીય સંયોજનોની લપ વચ્ચે શું કામ કરી? એટલા માટે કે ચોપડીવાળાએ આયનીય સંયોજનોની અંદર આમાંથી માત્ર 2 જની ચર્ચા કરેલી છે. તો હવે 2ની ચર્ચા કરી હોય તો બાકીના 2 માટે શું કામ બાકી રાખવું? અને એક્ઝામમાં પૂછાણું હોય તો આ આવડશે આયનીય સંયોજનો, તો કાર્બનિક સંયોજનો એની જેવું જ છે. અને આગળ ઉપર કાર્બનિક સંયોજનોની અંદર જેટલી ચર્ચા આવે છે એમાં એમ જ કીધું છે કે આપણે પાછલા લેક્ચરમાં ભણી ગયા છીએ, પાછલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. હકીકતમાં એમાં ભણ્યા નથી, કારણ કે સિલેબસમાં નથી. તેમ છતાંય તેમ અત્યારે આપણે પહેલેથી ભણી ગયા કે ભાઈ આયનીય સંયોજનો ધન આયન અને ઋણ આયનના કારણે પ્રબળ આકર્ષણ છે, પ્રબળ આકર્ષણના કારણે ગલનબિંદુ, ઉત્કલનબિંદુ ઊંચા છે. પરંતુ જો દ્રાવ્યતાની વાત કરીએ, બીજો ગુણધર્મ કે ભાઈ પાણીમાં દ્રાવ્ય થાય છે ત્યારે એ ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે, ત્યારે વિદ્યુતનું વહન કરે છે. બેન્ઝીન જેવા દ્રાવણમાં, બેન્ઝીન, કેરોસીન, નફ્થામાં દ્રાવ્ય થતો નથી. પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે જ વિદ્યુતનું વહન કરે છે, અધરવાઇઝ વિદ્યુતનું વહન કરી શકતા નથી. આયનીય સંયોજનો સ્વભાવે ઘન છે, પરંતુ સ્વભાવે ધન હોય છે, પરંતુ જ્યારે બાહ્ય દબાણ આપવામાં આવે છે તો એ બરડ સ્વભાવના કારણે એ ભૂકો થઈ જાય છે. ત્યારબાદ જો હવે આપણે કાર્બનિક સંયોજનોની ચર્ચા કરીએ તો કાર્બનિક સંયોજનોમાં કોષ્ટક નંબર 4.1ની અંદર તમને ટેક્સ્ટબુકની અંદર અમુક નામ આપ્યા છે: એસિટિક એસિડ, ક્લોરોફોર્મ, ઇથેનોલ, મિથેન વગેરે. એ કાર્બનિક સંયોજનો છે કે ભાઈ કાર્બન કોકની આરે જોડાયેલો છે, કોકની આરે સંયોજિત સ્વરૂપમાં છે, એટલે એને કહેવાય છે કાર્બનિક સંયોજનો. હવે એ કોષ્ટક પાકું નથી કરવાનું સાહેબ, પણ તેમ છતાં એની અંદર લખેલા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુના આંકડા જોશો ને તો આપણને ખબર પડે છે કે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કાર્બનિક સંયોજનોના આયનીય સંયોજનો કરતાં નીચા હોય છે. આયનીય સંયોજનો કરતાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ આયનીય સંયોજનો કરતાં કાર્બનિક સંયોજનોના કેવા હોય છે? નીચા હોય છે. હવે નીચા હોવાનું કારણ શું? તો કે જે કારણ મેં તમને અહીંયા આપ્યું હતું એના ઉપર જ વિચાર કરીએ. મેં અહીંયા શું કીધું હતું? ગલનબિંદુ, ઉત્કલનબિંદુ ઊંચા શું કામ હોય છે? તો કે ભાઈ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ એટલા માટે ઊંચા હોય છે કારણ કે આની અંદર ધન આયન અને ઋણ આયન પ્રબળ આકર્ષણ બંધથી જોડાયેલા હોય છે, એટલા માટે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય. જ્યારે કાર્બનિક સંયોજનોની અંદર આવું આયનો વચ્ચેનું આકર્ષણ બળ જોવા મળતું નથી. એટલે કાર્બનિક સંયોજનોની અંદર એટલું બધું પ્રબળ આકર્ષણ બળ ન હોવાના કારણે, બોન્ડિંગ જોડાણ ન હોવાના કારણે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. એનું આકર્ષણ બળ વધુ પ્રબળ નથી. મોટા ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે. વિદ્યુતના અવાહક છે. આ પણ વિદ્યુતના અવાહક છે, પણ જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય છે તો એ વિદ્યુતના વાહક છે, જ્યારે આ વિદ્યુતના અવાહક હોય છે. બરાબર. આ સંયોજનોમાંના કોઈ બંધન, કોઈ આયનો આપતા નથી. આ કાર્બનિક સંયોજનો, દાખલા તરીકે મિથેન જુઓ, એસિટિક એસિડ જુઓ કે ક્લોરોફોર્મ જુઓ, એ કોઈ આયન બનાવે. જ્યારે છૂટા પડે તો કોઈ, આ કેમ NaCl છે, છૂટા પડે તો આયન બને, ધન આયન અને ઋણ આયન, Na+Cl-, એવા કોઈ પણ પ્રકારના આયન આમાં બનતા નથી કાર્બનિક સંયોજનોમાં. તો આના ગુણધર્મ છે કે ભાઈ જ્યારે છૂટા પડે છે ત્યારે આયન બનાવતા નથી. આ પ્રકારની ચર્ચાઓ આની અંદર આપેલી છે. ત્યારબાદ આજે કાર્બન વિશે વધારે ચર્ચા કરીએ. ધોરણ 9ની અંદર આપણે ભણી ગયા છીએ કાર્બન. કાર્બનનો પરમાણુય ક્રમાંકને Z વડે દર્શાવી શકાય છે. બરાબર ધ્યાનથી સમજવાની ટ્રાય કરો કે ભાઈ કાર્બનનો પરમાણુય ક્રમાંક છે 6.
હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એનો મતલબ એવો થાય છે કે ભાઈ કાર્બન પાસે 6 પ્રોટોન હોય છે કેન્દ્રમાં અને ફરતે આવેલી કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન ઘૂમતા રહેતા હોય છે. વિચાર કરો કે એની ઇલેક્ટ્રોન રચના વિચાર કરીએ કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગોઠવાયેલા હોય, તો કે ભાઈ એની પાસે 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોનમાંથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બેઠા હોય અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન બેઠા હોય, એટલે કે ઘૂમતા હોય. વિચાર કરીએ કે ભાઈ કક્ષા પૂર્ણ કરવી હોય, કક્ષા આખી ભરવી હોય તો શું શક્યતા છે. તો એના માટે ધોરણ 9ની અંદર મેં ભણાવેલું તમને કે જો કોઈ પરમાણુની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂરું કરવા માટે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન જે બાહ્ય કક્ષામાં આવેલા છે 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂરું કરવા માટે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન લેવા જવા એની કરતાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા સહેલા પડે. તો આ 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બનાવે. ધન આયન બનાવે તો એને ધાતુ કહેવાય. આવી ચર્ચા આપણે ધાતુ અધાતુના ચેપ્ટરની અંદર પણ કરી ચૂક્યા છીએ. જો કોઈ પરમાણુની બહારની કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન મેળવે. 5 ઇલેક્ટ્રોન ગુમાવવા એની કરતાં 3 મેળવવા સહેલા પડે. 6 ગુમાવે એની કરતાં 2 મેળવવા સહેલા પડે. 7 ગુમાવે એની કરતાં 1 મેળવવો સહેલો પડે. ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બનાવે અને ઋણ આયન બનાવે તો એને અધાતુ કહેવાય. બાય ધ વે, મારે ધાતુ અધાતુની કોઈ ચર્ચા કરવી નથી. મારે ચર્ચા કરવી છે કે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જો 4 હોય તો શું થાય. તો કે ભાઈ જો બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો ડિપેન્ડ્સ કે ભાઈ એ ઇલેક્ટ્રોન ગુમાવે તે અને ઇલેક્ટ્રોન મેળવે તે. આ જગ્યાએ વિચારીએ તો કે ભાઈ કાર્બન છે એના વિશે વિચારો કે ભાઈ કાર્બન છે એની 2 શક્યતા છે. ધારો કે એને 4 ઇલેક્ટ્રોન મેળવ્યા, એને 4 ઇલેક્ટ્રોન લીધા. હવે 4 ઇલેક્ટ્રોન લીધા એટલે પોતે બની ગયો ઋણ આયન. ઋણ આયનને આપણે કહીએ છીએ એનાયન. એનાયન એટલે એનોડ તરફ ગતિ કરતો આયન, એને કહેવાય એનાયન. એનોડ તરફ કોણ ગતિ કરે તો કે જે ઋણ હોય એ. પરંતુ હવે વિચાર કરો, હમણાં હું બોલ્યો કે ભાઈ કેન્દ્રની અંદર 6 પ્રોટોન હોય છે. હવે કેન્દ્રની અંદર 6 પ્રોટોન ધરાવતા હોય તો 10 ઇલેક્ટ્રોન, ઓલરેડી 4 ઇલેક્ટ્રોન તો છે જ તે બહારની કક્ષામાં, ટોટલ એની પાસે 6 ઇલેક્ટ્રોન છે. અને હવે તમે એમ કહો કે 4 ઇલેક્ટ્રોન બીજા બહારથી મેળવે તો ઓલરેડી 6 ઇલેક્ટ્રોન તો હતા તે 4 બીજા એવા, એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે અને બહાર 10 ઇલેક્ટ્રોન, એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોન એને સમાવવા હોય. તો વિચાર કરો કે ભાઈ કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે, ફરતે ઓલમોસ્ટ 6 ઇલેક્ટ્રોન તો હતા જ તે, સમતુલન હતું. હવે 4 ઇલેક્ટ્રોન બીજા એડ કરી દીધા ધારો કે, તો આ આકર્ષણ બળ ઘટી ન ગયું, ઇમ્બેલેન્સ થઈ ગયું. 6 પ્રોટોન 6 ઇલેક્ટ્રોનને આકર્ષણ કરી રાખતા હતા એટલે ફરતે ફરતા હતા. હવે કેવું થઈ ગયું? ઇલેક્ટ્રોન ઝાઝા થઈ ગયા. તો 6 પ્રોટોન વડે 10 ઇલેક્ટ્રોનને હોલ્ડ કરવા, પકડી રાખવા અઘરા પડે. તો આ ઇલેક્ટ્રોન છે એની કક્ષા મોટી થઈ જાય અથવા કક્ષા વિખાઈ જાય. તો આ વસ્તુ તો શક્ય જ નથી, કક્ષા વિખાઈ નહીં કોઈથી. તો 4 ઇલેક્ટ્રોન બહારથી સમાવવા મુશ્કેલ છે. બીજી શક્યતા વિચારીએ તો ભાઈ 4 ઇલેક્ટ્રોન લેતો નથી તો 4 ઇલેક્ટ્રોન આપી દેતો હશે, એવું વિચારીએ. જો એ 4 ઇલેક્ટ્રોન આપી દે, ગુમાવી દે તો એ ધન આયન બનાવે. જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બનાવે, એને એનાયન કહેવાય કારણ કે એનોડ તરફ ગતિ કરે. આ ધન આયન બનાવે છે એને કહેવાય છે કેટાયન, કારણ કે એ કેથોડ તરફ ગતિ કરે છે. હવે સમજો કે ભાઈ ધન આયન બનાવે, આ વિચારીએ છીએ આપણે કે ભાઈ શું શક્યતા છે. કાર્બનને સ્થાયી થવું હોય તો કાંઈ 4 ઇલેક્ટ્રોન મેળવી લે, તો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો એને કક્ષામાં સમાવવા અઘરા પડે. શું કામ અઘરા પડે? ચોપડીની અંદર ચર્ચા નથી કરી, મેં તમને વાત કરી એમ. બીજી શક્યતા વિચારીએ કે ભાઈ તો પછી 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. જો એ 4 ઇલેક્ટ્રોન તમારે ગુમાવવા હોય કાર્બન પાસેથી, બહારની કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન એને જો ગુમાવવા હોય, ઓલમોસ્ટ 2,4 એટલે 2, 4, અને બહારની કક્ષામાં એની પાસે 4 ઇલેક્ટ્રોન જ હોય. આ બહારની કક્ષામાં એની પાસે 4 ઇલેક્ટ્રોન છે.
બરાબર. હવે જો આને સ્થિર થવું હોય તો કા 4 ઇલેક્ટ્રોન કાઢી નાખો. વિચાર કરો કે ધારો કે એ લોકો આ કાર્બને 4 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા, ગુમાવી દીધા. જો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો શું થાય? તો પહેલી વાત કે 4 ઇલેક્ટ્રોનને એક સાથે કક્ષામાંથી બહાર કાઢવા, જેને કહેવાય એસ્કેપ કરાવવા, છોડાવવા, છુટકારો લેવડાવવા માટે કેટલી બધી ઉર્જાની જરૂર પડે, પહેલી વાત. બીજી વાત કે ધારો કે આપણે એને પુષ્કળ ઉર્જા આપી અને ઇલેક્ટ્રોન છટકી ગયા, હાલો વયા ગયા, ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા, કાર્બન ધન આયન બની ગયું, એવું આપણે ધારી લઈએ. ગુમાવી દીધા. વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. કેન્દ્રની અંદર 6 પ્રોટોન પડ્યા છે અને બહાર 2 ઇલેક્ટ્રોન રહ્યા. તો 6 પ્રોટોન છે એ 2 ઇલેક્ટ્રોનને તો આરામથી પકડીને અંદર ખેંચી લે, કારણ કે ઇલેક્ટ્રોન હળવા છે અને ધન અને ઋણ આકર્ષણ થાય એ આપણને ખબર છે. તો કેન્દ્રમાં ધન પ્રોટોન પડ્યા છે 6 અને ફરતે 2 ઇલેક્ટ્રોન પડ્યા છે. તો એ પ્રોટોન આ ઇલેક્ટ્રોનને પકડીને અંદર ખેંચી લે તો પરમાણુનું અસ્તિત્વ જ ન રહે. તો આવી વાત થઈ ગઈ. તો કે ભાઈ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવે એ શક્ય નથી, કારણ કે ઉર્જા આટલી બધી આપવી પડે, આપી દીધા પછી તે આ થઈ જાય. ઇલેક્ટ્રોન મેળવી લે તો ઋણ આયન બનાવે, જે કારણે 4 ઇલેક્ટ્રોનને સમાવવા મુશ્કેલ છે. તો આનું સોલ્યુશન દુનિયાનો પ્રત્યેક કણ સ્થાયી થવાનું વલણ ધરાવે છે. તો કાર્બન હવે શું કરે છે? કાર્બન એક વચલો રસ્તો કાઢે છે કે ભાઈ કાર્બનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે ભાઈ કાર્બન પાસે ઓલરેડી 4 ઇલેક્ટ્રોન છે અને એને એક્સ્ટ્રા હજી 4 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો કાર્બન આનો રસ્તો એવો કાઢે છે કે ઇલેક્ટ્રોન આપતોય નથી, ઇલેક્ટ્રોન મેળવતોય નથી, આ મેળવતોય નથી અને આ આપતોય નથી. તો કાર્બન શું કરે? તો કે ભાઈ કાર્બનને જેટલા ઇલેક્ટ્રોન ઘટે છે 4 ઇલેક્ટ્રોનનું, એ સહસંયોજક બંધ બનાવે છે. સવાલ, સહ એટલે સાથે, સંયોજક એટલે જોડાણ કરે એવો બંધ. કાર્બન એક સાથે 4 તત્વ સાથે સહસંયોજક બંધ બનાવી શકે. કાર્બન પાસે આવો ગુણધર્મ છે. ઉદાહરણ તરીકે હવે એ ગુણધર્મ પણ હું તમને સાથે સમજાવી દઉં કે ભાઈ કાર્બનની બહારની કક્ષામાં ધોરણ 9 ની અંદર આપણે ભણી ગયા સહસંયોજક બંધ, ભાગીદારી આપણે ભણી ગયા હતા. રિવિઝન કરાવી દઉં. કાર્બનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 4. તો જો આ 4 ઇલેક્ટ્રોન જેટલા ચોકડી મારું છું એ કાર્બનના ઇલેક્ટ્રોન્સ છે. બીજી વાત કે અંદરની કક્ષા જે ભરાઈ ગઈ એને ધ્યાનમાં ન લેવાની હોય, હંમેશા જે બહારની કક્ષા છે, બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને જ મારે દેખાડવાના. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, ઓલરેડી હજી 4 ઇલેક્ટ્રોન એને જોઈએ છે જો સ્થિર થવું હોય તો. સ્થિર થવા માટે, કક્ષા પૂરી કરવા માટે 4 ઇલેક્ટ્રોન જોઈએ. તો આ કાર્બનની બહારની કક્ષામાં આવેલા 4 ઇલેક્ટ્રોન અન્ય 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. પણ હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે. ધારો કે કાર્બનને હાઇડ્રોજન હારે ભાગીદારી કરવી હોય તો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, એને એક્સ્ટ્રા 4 ઇલેક્ટ્રોન જોઈએ. તો એક હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની, બીજા હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની, ત્રીજા હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની, ચોથા હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ઉદાહરણ તરીકે આનું બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે મારા માર્કર લેવા જાવી છે, 10 રૂપિયાની માર્કર આવે છે. મારી પાસે 5 રૂપિયા છે અને 5 રૂપિયા ઘટે છે. એક વસ્તુ હું તમને પૂછું કે ભાઈ મારી પાસે 10 રૂપિયાની માર્કર આવે છે, મારી પાસે 5 રૂપિયા છે. હું તમને કહું કે ભાઈ તમારે જોતી છે માર્કર, તમે કહો હા. તમે મને 5 રૂપિયા આપો, હું તમને 5 રૂપિયા આપું, આપણે ભેગા મળીને 10 રૂપિયાની માર્કર લઈ આવ્યા. તો આ કહેવાય કોની? આપણા બંનેની. શું કામ? આ ભાગીદારીથી લાવ્યા છીએ એટલે. તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે કે ભાઈ હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપે, કાર્બન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપે. પણ કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે એટલે કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોન અલગ અલગ હાઇડ્રોજનને આપી અને ભાગીદારી કરે છે. અને કાર્બનની બહારની કક્ષામાં તમે ચેક કરી લો, કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. જો ચોકડી મારી કાર્બનના ઇલેક્ટ્રોન, ટપકા કર્યા એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનને સ્થિર થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે ભાઈ 1 ઇલેક્ટ્રોન હતો, સ્થિર થવું હોય તો એને 1 જોઈએ. તો કાર્બન સાથે ભાગીદારી કરીને હાઇડ્રોજનને પૂછો તારા કેટલા ઇલેક્ટ્રોન? તો એના 2 થઈ ગયા, કારણ કે ભાગીદારી કરી એટલે ઇલેક્ટ્રોન 2 ના કહેવાય. કાર્બનને પૂછો તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો 2, 4, 6 અને 8. કાર્બનને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કહેવાનો મતલબ કે કાર્બન છે ઇલેક્ટ્રોન ગુમાવતોય નથી, કાર્બન ઇલેક્ટ્રોન મેળવતોય નથી. કાર્બન છે એ અન્ય કોઈ પણ તત્વ સાથે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવીને સ્થાયી થાય છે, પોતાની કક્ષા પૂરી કરે છે. આવી રીતે કાર્બન સૌથી સરળ તત્વ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે.
એટલે કે એની કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે, કે કક્ષામાં કાર્બનની એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે. તો હવે આ કાર્બનને સ્થિર થવું હોય તો એક ઇલેક્ટ્રોન ઘટે તો એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે કાર્બન સાથે અને સૌથી સરળ તત્વ CH4 બનાવે છે. આને કહેવાય છે મિથેન. નામ આગળ આવવાનું છે. કે કક્ષામાં સમાય કેટલા ઇલેક્ટ્રોન? તો કે ભાઈ કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે અને હાઇડ્રોજન પાસે ઓલરેડી 1 ઇલેક્ટ્રોન છે. એને જો કે કક્ષા અથવા કે કોષ કયો કે કક્ષા કયો કે શેલ કયો ભરવી હોય તો 1 ઇલેક્ટ્રોન ઘટે તો એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે આવી રીતે. તો હવે હું કહી શકું કે ભાઈ કાર્બન છે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. નજીકનો કોઈ નિષ્ક્રિય તત્વ હોય, આ હાઇડ્રોજન છે એનો નજીકનો કોણ? જે નિષ્ક્રિય તત્વ હિલિયમ, તો હિલિયમનો નંબર 2, એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય તો હાઇડ્રોજન છે એ નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. કાર્બનનો નંબર 6, કાર્બનનો નંબર 6, એની નજીકનો નિષ્ક્રિય તત્વ કોણ? એની પછીનો તો કે ભાઈ હિલિયમ નંબર 10, તો 6 છે નંબર. કાર્બનનો નંબર 6 છે. નિષ્ક્રિય નજીકનું તત્વ કયું? તો કે ભાઈ હિલિયમ, એનો નંબર 10. તો કેટલો ગેપ પડે છે, કેટલો ગાળો મળ્યો, કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? તો કે 4 ઇલેક્ટ્રોન. તો આ કાર્બન 4 ઇલેક્ટ્રોનની આવી રીતે ભાગીદારી કરે છે અને આવી રીતે એ નજીકના નિષ્ક્રિય તત્વ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના, જો કોઈ કક્ષા ભરાઈ જાય આખી ઇલેક્ટ્રોનથી અથવા ભાગીદારી કરીને સ્થાયી થાય તો એને આપણે કહીએ છીએ કે ભાઈ સ્થાયી થઈ ગયો. બરાબર? ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ કરે, કક્ષા પૂર્ણ કરે તો એ તત્વ સ્થાયી થયું એવું કહેવાય. નજીકના નિષ્ક્રિય તત્વની જેમ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ભાગીદારી કરે, ઇલેક્ટ્રોન આપી દે, ઇલેક્ટ્રોન લઈ લે, ગમે એમ કરીને એ કક્ષા પૂર્ણ કરે. બરાબર? ત્યારબાદ સહસંયોજક બંધ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન, ક્લોરીન, NH3 એટલે કે એમોનિયા, H2O એટલે કે પાણી અને આટલા તત્વોની અંદર આપણે સહસંયોજક બંધ વિચારીએ. શરૂઆત કરું હાઇડ્રોજનથી. જોજો ધ્યાનથી કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક શું છે? તો કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એનો મતલબ કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. એ અહીંયા મેં દોર્યો છે, 1 ઇલેક્ટ્રોન જોઈ રહ્યો. આ હાઇડ્રોજન પરમાણુને સ્થાયી થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે? તો કે ભાઈ 1 ઘટે. શું કામ? પરમાણુ ક્રમાંક 1 છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, ઓલરેડી એની પાસે 1 ઇલેક્ટ્રોન છે અને 1 ઘટે છે. તો હાઇડ્રોજન પરમાણુ એની જેવા જ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય એટલા સામસામા મૂકવાના બેયના. આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, ઓલા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને પરિણામે પોતાની કક્ષા પૂર્ણ કરે, પોતાની સંયોજકતા કક્ષા પૂર્ણ કરે, બહારની કક્ષા પૂર્ણ કરે અને નજીકના નિષ્ક્રિય તત્વ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. જુઓ, આ હાઇડ્રોજનને પૂછો તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2. આને પૂછો તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. કક્ષા પૂર્ણ થઈ ગઈ, કક્ષા ભરાઈ ગઈ છે. આ હાઇડ્રોજને કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં કાઢ્યા? તો કે 1-1. એટલે એની વચ્ચે એક લીટો પાડ્યો અને એને કહેવાય છે એકલ બંધ. એક બંધ બનાવે છે હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ. અહીંયા ટપકું કરવાનું બદલે કોઈક વાર ચોકડી કરો તો એ ચાલે છે. હાઇડ્રોજનની વાત કરી. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 6. યાદ રાખવાની ટ્રીક 9મા ધોરણમાં શીખી ગયા હશો, મેં આપેલી હતી. હા, ઈ, લી, બે, બો, કા, ના, ઓ. કેટલા થયા? 8. હા, ઈ, લી, બે, બો, કા, ના, ઓ. ઓ એટલે ઓક્સિજન 8 નંબર છે. હવે 8 નંબર એનો મતલબ એની પાસે 8 ઇલેક્ટ્રોન છે. 8 ઇલેક્ટ્રોનને વ્યવસ્થિત ગોઠવો તો 2,6. પહેલી લાઈનમાં 2 ઇલેક્ટ્રોન બેસી ગયા, બીજી લાઈનમાં બીજી ઓર્બિટમાં બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન બેસી ગયા. એને અષ્ટક પૂર્ણ કરવું હોય, સ્થાયી થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે ભાઈ? એને 2 ઇલેક્ટ્રોન ઘટે. તો જેટલા ઇલેક્ટ્રોન ઘટે છે એટલા સામા પાર્ટનરશિપ કરવામાં મૂકવાના. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો જો જેટલા ઇલેક્ટ્રોન ઘટતા હતા એટલા સામા મૂક્યા. પહેલી વાત કે ભાઈ ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એ જ દેખાડવાના. તો એ દેખાડ્યા. કેટલા ઘટે છે? 2. તો 2 ઇલેક્ટ્રોન સામસામા ભાગીદારીમાં કાઢવા પડે. બાકીના ઇલેક્ટ્રોન તમે ગમે ત્યાં દોરો ચાલે, ફરતે દોરવાના ખાલી. તો આ 2 ઓક્સિજનની ભાગીદારી કરવી હતી, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી હતી એટલે 2 ઇલેક્ટ્રોન સામસામા મૂક્યા. હવે જુઓ,
आ ऑक्सीजन, आ एना 2 इलेक्ट्रॉन, ओला ऑक्सीजनना 2 इलेक्ट्रॉन, 2 भागीदारीमां काढ्या। बाकीना देखाडवाना तो जरूरी छे। तो ऑक्सीजन ने स्थिर थवुं होय तो एनी पासे बहारनी कक्षामां 8 इलेक्ट्रॉन होवा जोईए। ऑलरेडी एनी पासे 6 हता, 2 घटता हता, ए 2 ની એને ભાગીદારી કરી। હવે ભાગીદારી કરી હોય તો એ વસ્તુ 2 ની કહેવાય ને। तो आनी पासे ऑलरेडी 2, 4 ने 6 तो हता, 2 ની ભાગીદારી કરી એટલે આના 8 થઈ ગયા। જો 2, 4, 6 અને 8, આના 8 8 થઈ ગયા। ગણી લો 2, 4, 6 અને 8। ऑक्सीजन वच्चे केटला इलेक्ट्रॉननी भागीदारी थई तो के दरेक ऑक्सीजने 2 इलेक्ट्रॉन भागीदारीमां काढ्या એટલે આને કહેવાય છે દ્વિબંધ। હું પેપર કાઢતો તો એવું મૂકું કે ભાઈ દ્વિબંધ સહસંયોજક બંધ ધરાવતી રચના आणवीय रचना समझावो। बराबर। अथवा ऑक्सीजन में द्विबंध अथवा ऑक्सीजन में सहसंयोजक बंध समझावो। तो आ रीते सवाल बने। हाइड्रोजन ऑक्सीजन की बात कर लीधी, नाइट्रोजन की बात करिए। नाइट्रोजन परमाणुय क्रमांक फरी पाछो ई चर्चा करी लो। परमाणुय क्रमांक शॉर्टकट याद करो। हा ई ली बे बो का ना केटलो नंबर थयो? 7। हा ई ली बे बो का ना 7 नंबर थयो એટલે એની પાસે 7 ઇલેક્ટ્રોન છે। ગોઠવીએ વ્યવસ્થિત। પહેલી લાઈનમાં 2 ઇલેક્ટ્રોન વધ્યા, કેટલા? 5। એ બીજી લાઈનમાં ગયા। મારે જે બહારની કક્ષા છે એ જ દેખાડવાની રહી। કેટલી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5। તો એ 5 દેખાડું। સ્થિર થવું હોય તો કેટલા ઘટે છે? 3 ઘટે છે। તો એ 3 ની ભાગીદારી કરો। જો 1, આ 2, આ 3, આ 3 ની ભાગીદારી કરી। જેટલા ઘટે એટલા મારે સામા મૂકવાના। 1, 2, 3। आ नाइट्रोजन एमने 5 होय तो एमांथी 3, 4 અને 5 જેટલા ઘટતા હતા એટલા મેં ભાગીદારીમાં કાઢ્યા સામસામા। આ નાઇટ્રોજન પરમાણુને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે તો બેએ પોતપોતાના 3 ઇલેક્ટ્રોન સામસામા મૂક્યા। 10 રૂપિયાની હું માર્કર લાવ્યો તો હમણાં, તમે 5 રૂપિયા કાઢ્યા હતા, મેં 5 રૂપિયા કાઢ્યા હતા, તો બેએ 5 રૂપિયા સરખા કાઢવા તો પડે ને પહેલા। तो 2 वस्तु 2 नहीं कहवाय, राखशे क्या वच्चे रहेशे। बराबर। भले तमे मैं पैसा काढ्या, हूँ एम न कहूँ कि आ मारी वस्तु है, आपणा 2 नी वस्तु कहवाय। तो आ नाइट्रोजन 8 8 थई गया। चेक करो। 3 ने 2 5 तो हता ज, 3 नी भागीदारी करी। કેટલા કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં કાઢ્યા બંને નાઇટ્રોજને? તો કે ભાઈ 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં કાઢ્યા। એટલે નાઇટ્રોજનમાં ત્રિબંધ હોય છે, ઓક્સિજનમાં દ્વિબંધ હોય છે, હાઇડ્રોજનમાં સિંગલ બોન્ડ અથવા એકલ બંધ હોય છે। તો આવી રીતના સવાલ તમારે વિચારવા। હવે હજી એક ઉદાહરણ લઈએ। ચોપડીની અંદર ખાલી 3 કે 4 ની જ વાત કરી છે, હું તમને 6 કે 7 ઉદાહરણ એકસાથે સમજાવું છું। ત્યારબાદ फ्लोरीन की चर्चा करिए। हवे ध्यान रहे, जो फ्लोरीन हूँ समझावुं छुं, क्लोरीन तमारे करवानो छे। 2 वस्तु एक ज छे, 2 नी गणतरी बधी वस्तु एक ज छे। फ्लोरीन नो नंबर केटलो छे भाई? फ्लोरीन नो नंबर 9। एनो मतलब एनी पासे 9 इलेक्ट्रॉन हशे। पहली लाइन में 2 समाई गया, बीजी लाइन में केटला समाय? 8, पण छे केटला? 7। 9 इलेक्ट्रॉन समाई गया। जो आने स्थिर थवुं होय तो केटला इलेक्ट्रॉन घटे भाई? 1 इलेक्ट्रॉन घटे। आ फ्लोरीन ने 1 इलेक्ट्रॉन मळी जाए तो ये नजीकनो स्थायी तत्व नियोन जेवो थई जाए। अष्टक पूर्ण करी ले। हवे फ्लोरीन नी बहारनी कक्षामां केटला इलेक्ट्रॉन छे? 7। तो हूँ 7 दोरूं छुं। घटे केटला? 1, 4, 5, 6 અને 1 ઘટે એ હામો મૂક્યો ભાગીદારી કરવા। આ ચોકડી વડે ઇલેક્ટ્રોન દર્શાવું છું। 1, 2, 3, 4, 5, 6 અને 1 7। તો આ ફ્લોરીનને સ્થિર થવું હોય તો 2 સામસામા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે। તો 1 ઇલેક્ટ્રોન આ ફ્લોરીનનો, 1 ઇલેક્ટ્રોન આ ફ્લોરીનનો। તો બંને 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સ્થાયી संवृत इलेक्ट्रॉन रचना प्राप्त करे छे। जो एने 1 घटतो तो 1 नी ज भागीदारी करी। आ फ्लोरीन नी बात करी। केटला केटला इलेक्ट्रॉन भागीदारी में काढ्या छे? 1 इलेक्ट्रॉन। એટલે फ्लोरीन वच्चे एकल बंध जोवा मळे छे। आ ज जग्याए जो मैं तमने कीधुं के क्लोरीन नो तमारे करवानो, क्लोरीन नो तमे करवा जशो सेम। क्लोरीन नो नंबर शुं छे? 17। क्लोरीन नो नंबर 17। एनी इलेक्ट्रॉन रचना तमे जुओ 2, 8, 7। 12नी कक्षामां केटला? 7। ए आनी जेवुं थयुं, जोई लो। पहला तो 20 सुधीना तत्वो तमने आवडवा जोईए।
याद राखवानी ट्रीक HALIBEBOCANAO F 10 हाइड्रोजन हीलियम लिथियम बेरिलियम बोरॉन कार्बन नाइट्रोजन ऑक्सीजन फ्लोरीन नियोन 10 100 में ए सोडियम एल्यूमिनियम सोडियम मैग्नीशियम एल्यूमिनियम C4 सिलिकॉन फॉस्फरस सल्फर क्लोरीन APOK आर्गोन पोटेशियम અને કેલ્શિયમ બરાબર તો HALIBEBOCANAO ની 100 में ए C4 क्लो APOK 20 તત્વો આ જ સિક્વન્સમાં યાદ રહેવા જોઈએ તો એ તત્વો ઉપરથી તમે ઇલેક્ટ્રોન રચના મળે ઇલેક્ટ્રોન રચના મળી જાય તો બધું સરળ થઈ જાય ધોરણ 9નું છે એટલા માટે આ લપની અંદર ફરીવાર લઈ જતો નથી જસ્ટ મેં તમને યાદ કરાયું કે ધોરણ 9ની અંદર આવું આપણે ભણી ગયા છીએ એકને એક વસ્તુ મેં બીજી વાર દોરી ફ્લોરિન અને ક્લોરિન માટે આ બંને એક જ વસ્તુ થાય છે તો ક્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ હોય ધોરણ 9 તમારું જેટલું સ્ટ્રોંગ અને સરસ હશે એટલી આ વસ્તુ સરળ થાય ધોરણ 9ની અંદર જો તમે ઇલેક્ટ્રોન રચના બધું યાદ જ રાખ્યું હોય તો અત્યારે કાંઈ ન આવડે 9મું ધોરણ એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ ન આવડે તો હજી તમે કોલ કરીને પૂછી શકો છો હું તમને જવાબ આપીશ